મિત્રો, શું તમારી આસપાસ પણ કોઈ એવો માણસ છે જે કરોડો રૂપિયા કમાય છે, છતાં એક રૂપિયો ખર્ચતા પહેલા પણ 10 વાર વિચારે છે? શું તમને ખબર છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી 4 રાશિઓ માનવામાં આવે છે જે પૈસા બાબતે ખૂબ જ સાવચેત, બચતપ્રિય અને ઘણી વખત લોકોની નજરમાં કંજૂસ પણ બની જાય છે? પરંતુ શું ખરેખર તેઓ કંજૂસ હોય છે કે પછી તેમની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હોય છે? આજે આપણે જાણીશું એવી 4 રાશિઓ વિશે જેમના લોકો પૈસા ખર્ચવામાં ખૂબ જ વિચાર કરે છે, દરેક ખર્ચનો હિસાબ રાખે છે અને જરૂર ન હોય ત્યાં એક રૂપિયો પણ વેડફતા તૈયાર હોતા નથી. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી રાશિ વિશે જાણીને કદાચ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કન્યા રાશિની. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કન્યા રાશિના લોકો ખૂબ જ વ્યવહારુ અને આયોજનબદ્ધ સ્વભાવના હોય છે. તેઓ દરેક ખર્ચ પહેલા વિચાર કરે છે કે આ ખર્ચ ખરેખર જરૂરી છે કે નહીં. તેઓ પૈસા બચાવવામાં વિશ્વાસ રાખે છે, કારણ કે તેમને ભવિષ્યની ચિંતા વધુ રહેતી હોય છે. ઘણા લોકો તેમને કંજૂસ કહેતા હોય છે, પરંતુ હકીકતમાં તેઓ પોતાના પરિવારની સુરક્ષા માટે બચત કરતા હોય છે. તેઓ મોજશોખ કરતાં જરૂરી વસ્તુઓને વધુ મહત્વ આપે છે. હવે વાત કરીએ મિત્રો મકર રાશિ. તો મકર રાશિના લોકો મહેનતથી કમાયેલા પૈસાની સાચી કિંમત જાણે છે. તેઓ માનતા હોય છે કે પૈસા કમાવવા જેટલું મુશ્કેલ છે, એટલું જ તેને સાચવવું પણ જરૂરી છે. તેથી તેઓ બિનજરૂરી ખર્ચથી હંમેશા દૂર રહે છે. કોઈ વસ્તુ ખરીદતા પહેલા તેઓ તેની કિંમત, ગુણવત્તા અને ઉપયોગિતા વિશે ખૂબ વિચાર કરે છે. ઘણા લોકોને તેમનો આ સ્વભાવ કંજૂસાઈ લાગે છે, પરંતુ તેઓ લાંબા ગાળાનું આયોજન કરતા હોય છે અને આર્થિક રીતે મજબૂત બનવા માંગતા હોય છે. હવે અન્ય રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો વૃષભ રાશિના લોકો આરામદાયક જીવન પસંદ કરે છે, પરંતુ પૈસા ખર્ચવાની વાત આવે ત્યારે ખૂબ જ સમજદારી દાખવે છે. તેઓ માત્ર એવી વસ્તુ પર પૈસા ખર્ચે છે જે લાંબા સમય સુધી કામ આવે. સસ્તી અને નબળી વસ્તુ ખરીદવાને બદલે સારી વસ્તુ ખરીદે છે, પરંતુ વારંવાર ખર્ચ કરતા નથી. તેઓ પૈસા બચાવવા માટે ઘણી વખત ઓફર, ડિસ્કાઉન્ટ અને યોગ્ય સમયની રાહ પણ જોતા હોય છે. લોકો તેમને કંજૂસ સમજે છે, પરંતુ તેઓ પોતાના પૈસાની કિંમત સારી રીતે જાણતા હોય છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો મિત્રો, કર્ક રાશિના લોકો પરિવાર પ્રેમી હોય છે અને તેમના માટે પરિવારનું ભવિષ્ય સૌથી મહત્વનું હોય છે. તેઓ પોતાના બાળકો, માતા-પિતા અને પરિવાર માટે બચત કરવાનું પસંદ કરે છે. તેઓ આજે ખર્ચીને કાલે મુશ્કેલીમાં આવવા કરતાં આજે બચત કરીને કાલે નિશ્ચિત રહેવાનું વધુ પસંદ કરે છે. તેથી ઘણી વખત લોકો તેમને પણ કંજૂસ કહી દે છે, પરંતુ તેમની બચત પાછળનો હેતુ માત્ર પોતાના પરિવારની સુરક્ષા હોય છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે બચત કરવી અને કંજૂસ હોવું બંને અલગ બાબતો છે. કંજૂસ વ્યક્તિ જરૂર હોવા છતાં પણ ખર્ચ કરતો નથી, જ્યારે સમજદાર વ્યક્તિ માત્ર બિનજરૂરી ખર્ચ જ ટાળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 4 રાશિના લોકો પૈસાની કિંમત સમજે છે અને તેથી તેઓ દરેક ખર્ચ પહેલા વિચાર કરે છે. પરંતુ જો પરિવારની જરૂરિયાત હોય, કોઈ મુશ્કેલીમાં હોય અથવા કોઈ શુભ કાર્ય હોય, તો આવા લોકો ખુલ્લા દિલે મદદ કરતા પણ જોવા મળે છે. તેથી માત્ર તેમની બચત કરવાની આદતના આધારે તેમને કંજૂસ કહી દેવું એ યોગ્ય ન કહી શકાય. દરેક વ્યક્તિના જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ, દશા, નક્ષત્ર અને સંસ્કાર પણ તેના સ્વભાવ પર અસર કરે છે. એટલે એક જ રાશિના બધા લોકોનો સ્વભાવ પણ અમુક યાંતરે સરખો હોય એવું જરૂરી નથી. ઘણા કન્યા રાશિના લોકો ખૂબ જ ઉદાર પણ હોય છે. ઘણા મકર રાશિના લોકો
દાનવીર પણ હોય છે. તો ઘણા વૃષભ રાશિના લોકો પોતાના પરિવાર માટે દિલ ખોલીને ખર્ચ કરતા હોય છે અને ઘણા કર્ક રાશિના લોકો જરૂરિયાતમંદોની નિસ્વાર્થ મદદ પણ કરતા હોય છે. તેથી રાશિ માત્ર એક સંકેત આપે છે, આખું વ્યક્તિત્વ નક્કી કરતી નથી. જો તમારી કે તમારા કોઈ મિત્રની રાશિ આ ચારમાંથી એક હોય તો તેનો અર્થ એવો નથી કે તેઓ ખરેખર કંજૂસ છે. શક્ય છે કે તેઓ માત્ર પોતાના ભવિષ્ય માટે આયોજન કરી રહ્યા હોય, મહેનતથી કમાયેલા પૈસાની કદર કરતા હોય અથવા પરિવારની સુરક્ષા માટે બચત કરતા હોય. મિત્રો, સાચી સમજદારી એ છે કે જ્યાં જરૂર હોય ત્યાં ખર્ચ કરવો અને જ્યાં બિનજરૂરી ખર્ચ થતો હોય ત્યાં બચત કરવી. પૈસા બચાવવું ખરાબ નથી, પરંતુ જરૂરિયાત સમયે ખર્ચ ન કરવો અને ચોક્કસ યોગ્ય સમયે પૈસા ન કાઢવા એ જરા પણ યોગ્ય નથી. તમે પણ કોમેન્ટ કરીને જણાવો કે તમારી રાશિ કઈ છે અને શું લોકો તમને પણ બચતપ્રિય કે કંજૂસ કહે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે વિડીયો શેર કરો અને આવી જ જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્ર અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને લાઈક કરીને તમારી રાય કોમેન્ટ બોક્સમાં જણાવો અને એકવાર કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય મા લક્ષ્મી અવશ્ય લખજો. તો મળીશું મિત્રો હવે નવા જ વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.